કરે છે પાયલ? રસોઈ બનાવવામાં શું તે બનાવ્યું છે રસોઈ? હું કાલો તો રસોઈ કરી દે, મને ટાઈમ ન હોય તે, અને થોડુંક તારા માટે બનાવી લેજો હો પાયલ. હા માસી, જો છે ને ગેસ ઉપર ખીચડી બનાવવા મૂકી છે, અને તમે અહીં શાકભાજી રાખ્યું ને એમાં છે ને હું કહું કે હું ઓલું પેલું કોબી બટેટાનું શાક બનાવી નાખું, બરાબર ને? ચાલશે ને? તો વાંધો નહીં, મને એવું કંઈ નથી હોય તો જાપજો વધે તો. પછી તમે કીધું મારે રસોઈ તું બનાવી દે છે, એટલે મેં તું તમારે બીજે ઘરે કંઈ કામ કરવા ન જાવ ને માસી, એટલે. હા એટલે જ ને. હા તી કંઈ વાંધો નહીં, તું બનાવી લે ને, થઈ જાય એટલે મને કહેજે, બસ મારે નીકળવાનું છે અને 2 ટિફિન ભરી દેવાના છે. હા, હું મારી દીકરી મારું ને મારા ઘરવાળાનું બેયનું ટિફિન ભરી દેજે, અને વધે ને એ પછી લઈ જાજે. ખાલી છે ને અમારી બેન 3 રોટલી જ ભરજે, બાકી બધું કામ થઈ ગયું છે ને. શું કરે વહુ? હું રાંધવું છે? હું તો કાલ વહુ પાસે જઈ આવું કે હું રાંધવાનું કરવું તો ખબર પડે. હું બેન રાંધવાનું કરવું છે? જી ખાવું હોય જઈએ હોય તો હું રાંધવું જી ખાવું. એક તો તમને ગેસ થઈ ગયો, એક તો ઊભા તો નથી ઘરમાં, એવો તમને ગેસ થઈ ગયો. પાછા છે ને તમને એમ નહીં કે અમે જઈ આવીએ બહાર જઈ આવો ને તો ગેસ ના ગંધાઈ નહીં, આખા ઘરમાં ગંધાઈ. હા, બારીઓ ખોલવી પડે. તમે પણ હાવ જાવ નહીં બા. કોઈ નહીં માં, મને કોઈ હવે તો સારું છે. તું એમ વાતું કરે તી, હવે તો મને સારું થઈ ગયું, કંઈ વાંધો નથી ને. એ તો હું બહાર જઈ આવી, લાગે કંઈ જવાય માં, એમ કેમ મારે બહાર જાઉં? મમ્મી કેમ એમ છાના મુના કેમ એમ બેહી ગયા? કઈ વાંધો હે? પપ્પા આવ્યા હતા કે? પપ્પાને તો ખબર નથી આપણે અહીં રહીએ, કેમ તમે એમ બેહી ગયા હો? મને કંઈક વિચાર થાય. હે શું થયું? કયો તો ખબર પડે મને. કંઈ નહીં, ખાલી બેઠી જો. નાની માને ફોન કર્યો તો, નાની માને પેટમાં દુખતું હતું, તો કહું શું થયું? તો કે ના, ખાલી ગેસ જેવું થયું. હી કે તી વાત કરતા હતા, મેં કોઈ વાત નથી કરી નાની માને, શેનની વાત નથી કરી. ખોટું હું શું નહીં હવે પાયલ હોય કે હું કોઈ કંઈ વાત નથી કરી. મને તો માં ક્યાં કંઈ આમ પૂછતું નથી, હું કરું કહ્યું નહીં, બેઠી મારા અહીં જોઈ નથી વાત માની. હા એવું થાય છે, સોને કંઈ ગમતું નથી દીકરા, એમ થાય દવાખાને લઈ જા ને મનમાં દીકરો. હાવ કંઈ હાવ ઉકલતું નથી, એવું થાય છે. આવતીની શું ક્યાં ગઈ હતી માં? જેવી હગાઈ તો કઈ નહીં પતી ગઈ હે, તો તું કાં એટલી મોડી આવી? હું તો કયુંની વાઈટ જાઉં તાર પપ્પા આવે નહીં પહેલાં આવતી રહે ને તો સારું. હું કહું કે ખોટું પછી છે ને એને ન ગમે, તને ખબર છે ને, એટલે હું કહું કે આવતી રહે ને તો સારું. હું કહું હા બસ જો મમ્મી, હું કામ હતું ને તો ગઈ હતી જાનુ ભેગી, એટલે પછી જાનુના ઘરવાળા આવતા હતા ને જઈ, તો એ કે ગાડી લઈને આવે છે તો આપણે પછી એમાં બેઠા જાય ને, રિક્ષા ન કરવી. એક તો વરસાદ જેવું હતું એટલે પછી મમ્મી એના ભેગી હતી, બાકી ક્યાંય ગઈ નથી. બસ જો એટલે જ. હા એ તો બરાબર. ને તાર પપ્પા નથી વાત કરું કે તું ઓલા સુનિલ છોકરાને કે કા માગું લઈને આવી વાજી, કેમ હું થયું કંઈ ખબર છે તને? તી હું કહું ગયેલા તો પૂછું નહીં સુને, હું કહું પપ્પા નથી ને ન પૂછાય માં ન કરે, તને ખબર છે ને મગજ. તી શું થયું પછી મારી દીકરી? ઈ તો મમ્મી એનો ફોન તો આવ્યો હતો, એનો ફોન એમાં આવ્યો હતો કે છે ને એ કે મમ્મી હું તમને વાત કરું, તમે કી જાવ નહીં તો. આમાં કઈને વાત શું છે? કંઈ થયું છે પાછું? નીસું તું મને એવી રીતે બોલ ને એટલે મને એવી બીક લાગે હાય છે, એમ થાય કે કંઈ થયું હશે. હું તું પણ હા એવી છે ને હાય છે નીસું. મમ્મી એમાં એવું છે ને કે એ લોકો છે ને મમ્મી ભાડે રહેવા ગયા છે. હવે એના મમ્મી છે ને એ જરી કે એને હરખું કરી લે ને ઘરમાં, એને પપ્પાએ કીધું કે એ છોકરી યારે કરવું હોય ને તો આ ઘરમાંથી નીકળી જાવ, એટલે પછી છે ને ભાડે રહેવા ગયા. અને બસ પછી ત્યાં કે ઘરને બધું વ્યવસ્થિત કરી ને પછી મમ્મી કહે ને તો અહીં કે અમે બે આવશું. મમ્મી એને પપ્પા નહીં આવે. મમ્મી તો હું મારા પપ્પા હા પાડશે, મને એ જ બીક લાગે. મમ્મી તું સમજાવજો હો પપ્પાને. હાચે મમ્મી, મને હાચે એવી બીક લાગે, ડર લાગે કે કંઈક ને કંઈક વિઘ્ન મારે તો આવ્યા જ રાખે. હાચે તું ઉપાધિ કરીમાં, હું બધું છે ને સંભાળી લઈ. પણ દીકરી એમ કાઢી મેં તમે કરશો, હું મને એ જ ઉપાધિ થાય. હું કરશો તમે? મને તું ક્યાં હતી? હા શું બોલ છે તું? એટલી વાર નથી જાનુ, તમે ફોન કર્યો તો તને પૂછવા હાટું. જાનુ તો કયું ઘેર આવતી રહી, કયું નહીં આવતી રહી 2 કલાક થયા. તો તું ક્યાં હતી 2 કલાક થયા? ગઈ હતી સુનિલ ભેગી, ક્યાં ગઈ હતી? મમ્મી એને કામ હતું ને એટલે ગામમાં એના ભેગી ગઈ હતી, થોડોક સામાન લેવો હતો ને એટલે એના ઘરે નથી ગઈ પણ ગામમાં ગઈ હતી. કે મારી મમ્મી છે ને નથી કે એનો મગજ હાલતો, હમણાં 2-3 દિવસ થયા કે પપ્પાએ આવું કર્યું ને તો કે તું હાલ ને, તો એના ભેગી ગઈ હતી મમ્મી. પણ છે ને ના કોઈએ મને જોઈ નથી. તમે એ ઉપાધિ ન કરો મમ્મી, તમને મારા ઉપર વિશ્વાસ નથી. તમે પણ હા એવા છો ને, બધું રીતે સબ કર્યા જ રાખો. એ વાત ન દીકરી, કોઈ જોઈ જાય ને તો અમારી આબરૂ હું રે માં, તું જરીક વિચાર તો ખરી દીકરી. મને તો ઉપાધિ થાય ને ઓય માં. મમ્મી તમે તો હાવ એવા છો ને, કંઈ એક તો થાય કે ભાઈ કેવી નથી જોતા ને, બસ આમ થાય ને તેમ થાય ને.
એમ તમે પૂછ્યું કે નીસુ તાર પાણી પીવું આવીને થાય કીધો એટલું તમે નથી પૂછતા, સીધા સવાલ ઉપર સવાલ. પાછા કેવામાં પૂછી લીધું તોય મને તમે પૂછો છો. હું કઈ હાવ એટલી ખોટી છું મમ્મી. હારું હાલ પાણી લઈ આવું, ભૂખ લાગી હોય તો હાલ નાસ્તો બનાવી હાલ તાર હાટું, હાલ ખાવું હોય તો. માં કઈ ટરી ન જાય વાતું કરતી, માં તો પૂછે ને ક્યાં ગઈ, માં ન પૂછે. બરાબર પૂછો મમ્મી, પણ હે ને હા ઓલું ન કરો પછી મને ને મગજમાં ઓલું હાવ થાય છે એટલે કહું. હારું હાલ એ બા હું તો છે ને પુષ્પાબેન પાસે ગઈ હતી ને તો પુષ્પાબેન કે છે ને પાયલ તઈ કે બહુ દુખી છે કે ને છે ને છોકરાને કે કોઈ ખાવાનો કે પીવા કોઈ ન ને ઘરે ન જડ્યું ને એટલા દિવસે ક્યાં રહેતા હોય કે મને એવી વાત ઉડીને સંભળાણી કે છોકરી બહુ હેરાન છે. હે બા એટલી હેરાન નહીં હે, હું તો મને તો હાવ જીવ બરે એવો જોતા એવો જીવ બરે. આપણી દીકરી છે એમ નથી કહેતા વખાણું ન કરાય આપણી દીકરીના, પણ હે ને મને તો આવો બીક લાગે બાનું જો ને તો. હું જ કહું આપણો સુનિલ કેવો હતો હે, રૂપિયા ના તે ને કેવું હારામ હારું છે, ગાડીમાં ફરત બુદ્ધિ વગરની. પ્રેમ લગન ભલે કરે પણ બધું જોઈને પ્રેમ કરાય. હાવ એમ પ્રેમ કરીને ન ભાગી જવાય, પછી ન માવતર અપનાવે કે ન એ અપનાવે તો ક્યાં ના ન રે છોકરી રે પછી તો એ માવતર તા શું કરે, માં એની દીકરી હોય તો અપનાવી પડે. પણ માં કાલ હવા છોકરું થાય ને પછી બધું થાય તો માં કેવી ઉપાધિ થઈ પડે. કંઈ નહીં શું કરે તો અહીં આ જો જઈ સોન લઈ લીધો. હવે બિસાડી છોકરી આજ ફોન કર્યો તોય બોલીને એવા હાટું જ કર્યો હે, પણ મેં કીધું ને કે મને પેટમાં દુખે બસ બિસાડી કંઈ બોલી નહીં. મારે જાઉં એની પાસે, હું કંઈ મૂકી નહીં મારી દીકરીને 2 તોલાન છે. જાવતા ખરી 8 લાખ રૂપિયા તોલું છે, એમ કંઈ કોઈ લઈ લે માલે. હા શું કહેવો, હું તો હાસી વાત કરું, મને ખોટી વાત ન આવડે. બરાબર કહું કે નહીં હે? નહીં હું બા હાલવી લીધો છે એમ કે હાલવી લેવાય છે. પાછી હું કે પાયલ પહેરી ગઈ, પાયલને પહેરવા દે તો આપણે સીધો માપમાં દીધો તરત ને આપણે હોતાન કાઢી તો લઈ જાય કે મૂકી દઉં તો ખોઈ નાખી તો કઈ પાયલને પહેરવા દે કેવી ઉથમીની છે એની માએ એવી છે ને એતા બહુ છે બાપા બા. આપણે તો મૂળ ન ગમે એવા માણસ કંઈ નહીં હું કોઈ ના આપણે કોઈ કંઈ ન કહી બરાબર ને. એ ખોટે ખોટી ઓલી કરે એના કરતાં હું તો જવાની છે સેનનું તા કેવા. ના રે ના મારા મગજમાં છે એમ થોડું કંઈ હાલે સેન લઈએ કંઈ હે. હા શું કહું કે ખોટું બેન? ના ના બા હાસી જ વાત છે ને. હવે એ ત્યાં બધા હવે ચીમ કરે આપણે હું તમે બા બહુ ન કરતા ન કરશે ને ખીજા હે હો તમને તમારા દીકરા. હું તો હાસી વાત કરું પછી કહેતા નહીં કે જો મને ખીજાય છે પછી ઓલું કરીએ પછી કે મને ખીજાય. ના રે ના મારી દીકરીને હોનું છે ને અમારે જાઉં તો પણ દઈતા ન થકતા હે, પણ આપણે આપણી દીકરીને જે દીધું હોય એ લીધું હોય ને બધું મારે એટલું તો કરી દેવું પડે ને. ના રે ના હું કંઈ નથી જાણતી, બધું જાણું છું હું કરે હું નહીં. બુદ્ધિ નથી આપણામાં. સારું તો જાજો તમે, હું તો ન થવાની બાપા, મને તો હરમ થાય. આ તો જો મારી કાજુનું તો મને મારે જવું પડે ને. એ ગઈ બા અટાણે વાં ગઈ કંઈ વાંધો નહીં ને, ઓલી ત્યાં ગઈ છે રમવા, મને તો એ બીક લાગે જવા દેતા ને. એને છે ને હોસ્ટેલ ભેગી કરી દેવી મારે તો. હા શું કહું છોકરાને મૂકી દેવા નહીં મૂકી દેવી કંઈ ટેન્શન તો નહીં. એ વાત તો હાસી છે તારી, હોસ્ટેલમાં મૂકી દેવાય તો હારખું ભણે. અહીં જો પછી બેનપણીઓને ના તે મમ્મી જાવ ને તું પછી ના પાડી હે કેમ છે ગોયરું અટાણે રમી કરી લે ફરી લે હે. પછી હારે જઈને તો જો બોજો આવી જ જવાનું છે કામનો ના તે. ગમે એવી ફેશનવાળી છોકરી હોય ગમે હોય લગ્ન પછી થોડી ઘણી ફેશન કરે, છોકરું આવે પછી પૂરું ફેશન ને બેસન ને કંઈ ન રહે. પ્રેમ લગ્ન કરો તો ઈ જ ને, આમ લગ્ન કરો તો ઈ જ ને. પ્રેમ 5 દી હોય 6 દીએ તો લાત મારી દે. એ વાત હાસી છે. હું કરતી હોય પાઈ એના બાપનો તો પાછું કંઈ બતો કંઈ ન હું કરતા હોય નહીં જાય આપણે. હું હારું લ્યો હાલો હું ખાવું કહી દઉં પછી પાછા લટ કર્યો ત્યાં કર્યો ના કર્યો એમ કહીને ઓલા રોજીમાં તું ઢોકળા કરે અસલ દૂધીના મુઠિયા ઢોકળા કહીને મારું જીરીક મન થયું. હા એટલો તો ગેસ છે તમારા પેટમાં, હજી ઢોકળા ખાઈને ગેસ કરવો પછી ફાટીએ તો અમે ક્યાંય નહીં રહી. સારું તો તારી મરજી જી કરવું એ કર નાખ બીજું હું. હા તો છે ને મારો તો વિચાર છે સેવ ટમેટાનું શાક ને 2 ભાખરી કરી નાખું બસ ચટપટી જાય ને ખાઈ લઈએ. ઓટાણ છે ને અહીંયા ઢોકળા બોકળા ન કરવા, દૂધી છે નહીં કોણ લઈ આવવા દૂધી કાચું ગઈ બેન પણ અહીંયા ન કરતા લઈ આવી દી હો કાલ કરજે. હા કાલ કરી મમ્મી લઈ જાઓ તમને હોસ્પિટલ. અત્યારે વધારે થાય કેમ એટલે શું થાય હે કયો તો ખબર પડે ને. તમે અહીંયા સાના મુના હાવ બેહી ગયા, તમે એને જરીક તું મોઢું રાખો. મમ્મી ન કે મારે એને કંઈ કરવું નહોતું, હાલો આપણે પપ્પા પાસે વયા જાય. ખોટી ભેજામારી કરવી, તમને કંઈ થાય એના કરતાં હું હેરાન થઈ જાઉં. મારે નથી લગ્ન કરવા, હું કહી દઉં નીસુને ખોટી તમે આટલી આવું ઓલું કર્યા જ રાખો.
ભાઈ તારો મગજ બહુ આકરો છે, બહુ આકરો છે. એટલો આકરો મગજ ન રખાય માં. ઈતા નીસુ કેમ તને સંભાળી હકતી, બહુ આકરો મગજ થઈ ગયો છોકરા તારો. તારા બાપથી વઈ તો તારો મગજ વયો જાણ લગ્ન જ કરવાનું કઈ લાગે બેદી ઘર મૂક્યું હોય તો. એમ તું મને કરે આપણે હાજા માંદા તો થાય ને. હવે તું પછી વહુ આવે ને ગાંઠેક નો તું મને આમ પીડાવે તો ગાંઠેક ની હું તો હેરાન થાવ. હદ છે ભાઈ તું તો બહુ ઓલું કરે છે મને હાવ. એમ નથી કહેતો જઈ ઘરમાં આવું ને મમ્મી હું 3 દી છે આપણે અહીંયા આવ્યા જઈ આવું ને ઘરમાં મોઢું તમારું એવું જ હોય. મને આમ થાય, મને ઓમ થાય, મને તેમ થાય તો મારે શું કરવું હવે? મને એ વિચાર થાય છે હવે મારે કંઈક તો કરવું પડશે ને. હે તમે કયો મને હવે. કંઈ નથી કરવું ભાઈ. હું જો હમણાં બધું રાંધી લીધું, હવે છે ને ખાઈ લઈ એટલે છે ને કામ પતી જાય. હા હોઈ જાય. હું થાકી ગઈ ભાઈ. મારે તારી લાઈફ નથી કરવી. તારો મગજ હમણાં બહુ ઓલો થઈ ગયો. કંઈ થયું હોય તો કે મને. કાગળિયા લેવાય ભેગો આવેલો તું કેવું રાયડું નાખતો તો. કંઈ રાયડું નાખવાથી કંઈ થવાનું નથી. હા પણ હવે નોકરી ગોતું હું મમ્મી ક્યાંક એ મારે કરવું જોઈએ ને. તો એ માગું લઈને જવા હે ને એમને એમ જવા હે. ખોટી તમે ઓલી કરો પછી મારો મગજ જાય કારણ વગરનો. હા માં તારો મગજ વયો જાય. અમારે તો થોડા મગજ જાય. અમારે ક્યાં મગજ છે? તારે ને તાર બાપનો જ મગજ વયો જાય. અમે તો અહીંયા રોગા પડ્યા બસ તમારી સેવામાં કર્યું. સીટ યાર મમ્મી તમને તો કંઈ કહેવાતું જ નથી. જો તો ખરી મારે કંઈ નથી કરવું. હાલો આપણે ઘરે વયા જાય. અહીં હું 5000 ભરી દઉં ભાડું દીધું એનું. મારે કંઈ કરવું નથી બસ. રાયડું હું નાખે છોકરા, રાયડું હું નાખે છે. તાર ઘરવાળો શું કામ કરે છે? ક્યાં જ કામ કરે? કઈ રીતે તમે ઘર હલવો બે? મને તો એ વિચાર થાય છે કે તું જ કામ કરે. એ શું કરે? એ બસ મજૂરી કરવા છે ને ગોતવા જાય તો મળે તો કરે નકર આવતા રહીએ. તો પણ કંઈક ખાવું પીવું ભાડું તો ભરવું પડે ને માસી. એટલે પછી છે ને મેં કીધું કે હાલ હું કામે ચડી જાઉં. એ જો ને ઘરે બેઠા કે મજૂરી મળીએ તો જાય. એટલે પછી હું હાલ હું તો કામે ચડી જાઉં તો કંઈક થાય. ખાવું પીવું પડે બરાબર ને. એ તો બરાબર પણ બાયડીની કમાણી કરતાં જે આપણો ઘરવાળો કમાય ને જણ કમાય ને એમાં બરકત રહી માં. ભલે તું કહે તારા હાટું 2 પૈસા બસાય. હું એમ નથી કહેતી. જુવાન હોય ને ત્યાં કરી લેવાય કામ. આપણે છે ને લોટકો લોહી હોય તો આપણે કરી શકીએ. પણ અટાણે એ બેઠા ને તું કરી ન સારું લાગે હો. હા પણ હવે મળે તો કરે ને માસી. એટલે પછી મેં કીધું કે હું તો કરવા માંડું કામ. તો કોઈનું મને 2 ટાઈમ ખાવાનું તો મળે. મને ઈ જ છે બસ. મારે ક્યાં કંઈ માગવા થોડું જવાય માસી ક્યાંય. એટલે વધારે હું કામ કરું પૈસા મળે ને 2 ટાઈમ હું ખાઉં ને મારા ઘરવાળાને ખવડાવી શકું ને. ગજબ તારો ઘરવાળો બાપા. તું ભણેલી છે કે નહીં કે કઈ રીતે શું છે? કોની લગ્ન કરાવ્યા તારા આની હારે? એના મમ્મી પપ્પાને છે કે નહીં? શું છે બધું કંઈ ખબર તને? ના એ એકલા જ છે એટલે. ઓહો એવું છે બરાબર.